गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चौथा चैप्टर में आपणे सदिशोना सरवाळा बादबाकी केवी रीते कराय एनी चर्चा लास्ट लेक्चर में आपणे करेली। छेल्ले वस्तु शीखेला एमां सरवाळानी चर्चा करेली कि सदिशोनो सरवाळो करवो होय तो एना माटे आलेखनी रीत छे अने बीजी बैजिक रीत छे। आलेखनी रीतने आपणे भौमितिक रीत पण कहीए छीए। तो आलेखनी रीतमां पाછી बे रीतो છે એવું કીધેલું આપણે। સરવાળો કરવા માટેની સરવાળા અથવા બાદબાકી માટેની મુખ્ય બે રીતો છે, એક આલેખની રીત, બીજી બૈજિક રીત। આલેખની રીત છે એને ભૌમિતિક રીત એવું પણ કહેવાય અને બીજી બૈજિક રીત તો ખરી જ। હમણાં બૈજિક રીત આપણે નથી શીખતા। આલેખની રીત જે શીખીએ છે એમાંય પાછા બે પ્રકાર છે। એક ત્રિકોણની રીતે બે સદિશોનો સરવાળો કે બાદબાકી કરી શકો, बीजू समांतर बाजू चतुष्कोणनी रीते पण सरवाळो के बादबाकी करी शकाय। आपणे गई वखते जे सरवाळो शीखेला एमां बे सदिशोनो सरवाळो करवानुं शीखेला। सदिश ए अने सदिश बी आपणने आप्या होय तो एनो परिणामी सदिश केवी रीते शोधाय। तो फरी एक वखत झड़पथी एनुं रिविजन करी लईए कारण के अगत्यनो प्रश्न छे। सदिशोना सरवाळा बे सदिशो आप्या होय, धारो के एक सदिश आप्यो छे आपणने ए, एक सदिश ए, बीजो सदिश आप्यो छे बी, धारो के आ सदिश छे बी। हमारे ए अने बी नो सरवाळो करवो छे त्रिकोणनी रीते। तो पहला कोई एक निश्चित बिंदुमांथी सदिश ए दौरवानुं। धारो के मैं आ सदिश ए दौरी दीधो, आ बिंदुने ओ कही दऊं जे सदिशनो पूछ छे अने अहींया शीर्ष छे अने पी कही दऊं। आपणो आ मूळ सदिश ए थयो। हवे आनी अंदर मारे सदिश बी उमेरवो छे तो सदिश बी नुं पूछ ए सदिश ए ना शीर्ष पर आवे एवी रीते सदिश बी जे दिशामां होय ए दिशा अने एटલું જ મૂલ્ય एवी रीते मारे सदिश बी दौरवानुं। धारो के आ सदिश बी छे, आ सदिश बी। सदिश बी નું પૂછ છે ક્યાં લીધું આપણે? સદિશ એ ના શીર્ષ પર। આ સદિશ એ નું શીર્ષ છે તો સદિશ એ ના શીર્ષ પર સદિશ બી નું પૂછ આવે એવી રીતે સદિશ બી દોરવાનું। એની જે દિશા અને જેટલું મૂલ્ય હોય એ પ્રમાણે। અને સદિશ બી નું શીર્ષ છે એને ધારો કે હું ક્યુ કહી દઉં। હવે આ તો બે સદિશો આપણે સરવાળો કરવા માટે ગોઠવી દીધા, દોરી દીધા। હવે સરવાળો શું? તો પહેલો સદિશ તમે જે દોર્યો હોય એનું પૂછ અને બીજો સદિશ દોર્યો હોય એનું શીર્ષ એને જોડી દેવાના અને પરિણામી સદિશ મળે એનું તીર પણ આ બાજુ જ મૂકવાનું। એટલે આ થયો પરિણામી સદિશ r અને r એટલે કોનો કોનો સરવાળો? તો સદિશ a વત્તા સદિશ b એટલે પરિણામી સદિશ મળી ગયો। આ સદિશ થયો બે સદિશોનો સરવાળો છે અને આપણે કીધેલું કે પરિણામી સદિશનું મૂલ્ય એટલે કે r નું મૂલ્ય એ a ના મૂલ્ય અને b ના મૂલ્યના સરવાળા કરતાં થોડું ઓછું હોય અથવા બરાબર હોય। હવે r નું મૂલ્ય એ a અને b ના મૂલ્યના સરવાળા જેટલું ક્યારે હોય? તો સદિશ b આમ હોવાને બદલે ધારો કે સદિશ b અને a ની દિશા એક જ હોત એટલે કે બંને સદિશો સમાંતર હોત, એક જ દિશામાં હોત તો એ સદિશ દોરતા એના શીર્ષ પરથી બીજો સદિશ b દોરતા અને અહીંથી અહીંયા સુધીની લાઈન સીધી દોરી દેતા। આકાર ત્રિકોણ ના બનતો, ત્રિકોણ ના બને એમાં આવું થાય। જુઓ સદિશ a, આ સદિશ a ધારો કે મેં દોરી દીધો, સદિશ b દોરી દઉં, a નું પૂછ અને b ના શીર્ષને જોડી દો એટલે પરિણામી સદિશ એ જ લાઈન પર આવે। એટલે અહીંયા આકાર છે ત્રિકોણ ના બને પણ સરવાળો તો થયો જ કહેવાય। એટલે આ ત્રિકોણની રીત થઈ સદિશોનો સરવાળો કરવા માટે। અને બે સદિશોનો સરવાળો કર્યો। ધારો કે મારે ત્રણ સદિશોનો સરવાળો કરવો હોય તો, ચાર સદિશોનો સરવાળો કરવો હોય તો કરી શકાય। આ રીતથી તમે બે કરતાં વધારે સદિશોનો સરવાળો પણ કરી શકો।
કેવી રીતે જુઓ, ધારો કે આ એક સદિશ A, બીજો સદિશ B અને ત્રીજો સદિશ C આ બાજુ લો, આ કોઈ સદિશ C, આ ત્રણેયનો મારે સરવાળો કરવો છે. તો શું કરો, તો પહેલા સદિશ A દોરી દો, જેવો છે એવો જ. ધ્યાન રાખો, મારે આકૃતિ બરાબર એક્ઝેક્ટ લંબાઈ સરખી ના આવે કઈ નહીં, આપણે સમજી જવાનું. ધારો કે આ સદિશ A છે. હવે સરવાળો કરવા માટે એની અંદર પહેલા મારે B ઉમેરવો છે. તો B સદિશ જેવો છે એવો જ અહીંથી દોરી દો. ધારો કે મેં આ B સદિશ દોરી દીધો. B સદિશ કેવી રીતે દોર્યો, તો એના શીર્ષ પરથી. હવે ત્રીજો સદિશ C એમાં ઉમેરવો છે, તો સદિશ C ને B ના શીર્ષ પરથી દોરવાનો. અહીંયા ભલે અલગ જગ્યાએ છે, તો B ના શીર્ષ પરથી સદિશ C દોરી દેવાનો. આ સદિશ C દોરી દીધો. કેટલા સદિશોનો સરવાળો કરવાનો હતો મારે, 3. તો ત્રણેય સદિશો ક્રમિક દોરી દીધા. પહેલા A દોર્યો, કોઈ એક બિંદુમાંથી A ની શરૂઆત કરી, ધારો કે અહીંયા O બિંદુ, આ P બિંદુ, એટલે સદિશ OP એટલે A. હવે સદિશ A ના શીર્ષ પરથી સદિશ B દોર્યો, અહીંયા કયું નામ આપી દીધું. પાછો B ના શીર્ષ પરથી સદિશ C એવી રીતે દોરો કે C નું પૂછ અહીંયા આવે અને C નું શીર્ષ અહીંયા છે, ધારો કે આને R કહી દો. તો આ પરિણામી સદિશ થયો. શું કરવાનું, પહેલા સદિશનું પૂછ અને છેલ્લો જે સદિશ તમે દોર્યો એનું શીર્ષ એને જોડી દેવાનું અને તીરની નિશાની આ બાજુ રાખવાની. તો આ પરિણામી સદિશ થયો. કયા કયા સદિશોનો સરવાળો, સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C. આટલો સદિશ એ આ ત્રણેયનો સરવાળો થયો. 4 સદિશો હોત તો ધારો કે ચોથો પણ એક સદિશ છે, સદિશ D, તો ચોથો સદિશ આના શીર્ષ પરથી દોરવાનો, C ના. આ ધારો કે સદિશ D. હવે 4 સદિશો દોરાઈ જાય પછી પહેલા સદિશનું પૂછ અને છેલ્લો સદિશ જે દોર્યો એનું શીર્ષ એને જોડી દો. એટલે આ 5 સદિશોનો સરવાળો થયો. અરે સોરી, 4 સદિશોનો સરવાળો થયો. કેટલા સદિશોનો સરવાળો થયો, 4. A B C અને D, એટલે A વત્તા B વત્તા C વત્તા D, એ જવાબ આટલો મળે. ધારો કે હજુ એક સદિશ મારે આમાં ઉમેરવો છે અને એ સદિશ એવી રીતે ઉમેરું છું, આ ઉમેરવાની વાત થઈ. એટલે છેલ્લો સદિશ છે, પાંચમો સદિશ, એ D ના શીર્ષ પરથી દોરવાનું અને એનું શીર્ષ ધારો કે O પર આવી ગયું. જો હમણાં મેં 4 સદિશોનો સરવાળો કરતો હતો, એ વખતે O માંથી આ D નું શીર્ષ જોડેલું, એમાં આ બાજુ તીર રાખેલું, એટલે આ જે સદિશ મળતો હતો આપણને આવી રીતે, આ સદિશ તીર મેં આ બાજુ રાખ્યું. મારે કેટલા સદિશોનો સરવાળો કરવાનો હતો, A B C અને D, 4નો સરવાળો કરવાનો તો એ વખતે આ પાંચમી બાજુ જે મળી આપણને, આ જે આકાર બન્યો એમાં આ બાજુ, એ આ 4 સદિશોનો શું છે, સરવાળો છે. પણ હવે આ 4 ને બદલે મારે 5 સદિશોનો સરવાળો કરવો છે અને પાંચમો સદિશ ધારો કે E છે. હવે 5 સદિશોનો સરવાળો કરવાનો હોય તો પહેલો સદિશ દોરો એના શીર્ષ પરથી, બીજો એના શીર્ષ પરથી, ત્રીજો એના શીર્ષ પરથી, ચોથો અને ચોથાના શીર્ષ પરથી પાંચમો સદિશ. તો પાંચમો સદિશ મેં આ દોરી દીધો, પણ પાંચમો સદિશ દોર્યો તો એનું શીર્ષ ક્યાં આવી ગયું, પહેલા સદિશના પૂછ પર. હવે નિયમ પ્રમાણે આ 5 સદિશોનો સરવાળો એટલે શું, તો પહેલા સદિશનું પૂછ અને છેલ્લા સદિશનું શીર્ષ એને જોડતો સદિશ દોરવાનો. પણ ઓલરેડી એ બે તો જોઈન થઈ ગયા છે, એટલે આ એક બંધ આકૃતિ તૈયાર થઈ. જેટલા સદિશોનો સરવાળો કરવાનો હતો એટલા સદિશોથી જો બંધ આકૃતિ તૈયાર થઈ જાય તો એ સરવાળો શૂન્ય થયો. એટલે અહીંયા સદિશ A વત્તા B વત્તા C વત્તા D વત્તા E બરાબર 0 થઈ ગયું. જો 5 સદિશોનો સરવાળો થાય એટલે 0 જ થાય એવું નથી. આ સદિશ તો મેં એવી રીતે પસંદ કર્યો કે એનું શીર્ષ, છેલ્લો સદિશ છે એનું શીર્ષ પહેલા સદિશના પૂછ પર આવે. 5 ને બદલે 6 7 8 3 સદિશોમાં એ સરવાળો 0 થઈ જાય એવું બને. હું 3 સદિશો લઉં, ધારો કે સદિશ A, આ સદિશ A લીધો, સદિશ B લીધો અને સદિશ C લીધો, અને C નું પૂછ શીર્ષ છે એ A ના પૂછ પર આવી ગયું, તો આ 3 સદિશોથી બંધ આકૃતિ થઈ ગઈ, એટલે સરવાળો શું થયો, 0 થયો. પણ ધારો કે ત્રીજો સદિશ આવો હોત તો સરવાળા માટે પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ એને જોડવાનું અને પરિણામી સદિશનું શીર્ષ છે એ છેલ્લું સદિશ જે હોય એના શીર્ષ બાજુ દોરવાનું.
અહીં ભલે બંધ આકૃતિ થઈ, પણ જે 3 સદિશોનો સરવાળો કરવાનો હતો એનાથી બંધ આકૃતિ નથી થઈ. આ બાજુ તો સરવાળા માટે આપણે દોરી. આ ધ્યાન રાખજો ખાસ. મારે 3 સદિશોનો સરવાળો કરવો હતો, સદિશ A, સદિશ B અને સદિશ C. તો જે 3 નો સરવાળો કરવાનો છે એટલા દોરી દેવાના. પછી જોવાનું કે બંધ આકૃતિ તૈયાર થઈ. આ બંધ આકૃતિ કહેવાય તો ના કહેવાય. એટલે આનો સરવાળો 0 થશે નહીં. હવે શું કરવું, પહેલાનું પૂછ અને છેલ્લો સદિશનું શીર્ષ જોડું એટલે આટલો સરવાળો થાય. પણ ધારો કે ચોથો સદિશ પણ હું લઉં એક સરવાળામાં અને ચોથો સદિશ એનો શીર્ષ અહીંયા આવી જાય છે, આ D સદિશ લઈ. એટલે જે 4 સદિશોનો સરવાળો કરવાનો તો એ 4 સદિશો મેં લઈ લીધા અને એનું શીર્ષ પહેલાના પૂછ પર આવી ગયું તો બંધ આકૃતિ થઈ ગઈ. હજુ તો મેં સરવાળાનો સદિશ દોર્યો જ નથી, પરિણામી સદિશ, તો એ બંધ આકૃતિ થઈ ગઈ. તો એ સરવાળો શું થયો? 0. એટલે સદિશોના સરવાળામાં કે હજુ અહીંયા ત્રિકોણ બનતો નથી, પણ કહેવાય ત્રિકોણની રીત. ત્રિકોણની રીતમાં શું હોય તો પહેલો એક સદિશ દોરો, એના શીર્ષ પરથી બીજો સદિશ દોરો. 2 જ સદિશોનો સરવાળો કરવાનો હોય તો પહેલાનું પૂછ અને બીજાનું શીર્ષ જોડી દો એટલે 2 સદિશોનો સરવાળો થયો. ધારો કે 3 સદિશોનો સરવાળો કરવાનો હોય તો પહેલો એક સદિશ દોરો, બીજો સદિશ દોરો, ત્રીજો સદિશ જે રીતે હોય દોરો. ત્રીજો સદિશ દોરાઈ ગયો, 3 નો મારે સરવાળો કરવાનો છે તો પહેલાનું પૂછ અને ત્રીજાનું શીર્ષ જોડી દો. ભલે ત્રિકોણ નથી બન્યો પણ સરવાળા માટેની રીતનું નામ શું છે? આ ત્રિકોણની રીત. કારણ કે 2 સદિશોનો સરવાળો કરીએ, અલગ અલગ દિશાના 2 સદિશોનો સરવાળો, તો ત્રિકોણ જેવી આકૃતિ બને છે. આ થઈ આપણી સરવાળા માટેની વાત. એનું લખાણ કેવું લખવું એ પણ આપણે ગઈ વખતે કીધેલું, બરાબર? તમને પરીક્ષામાં ત્રિકોણની રીતે સદિશોનો સરવાળો આકૃતિ દોરી સમજાવો એવું કીધું હોય તો 2 જ સદિશોના સરવાળા માટેની આકૃતિ દોરી અને એની સમજૂતી આપવાની. વધારે સદિશો દોરીને સમજૂતી આપવાની જરૂર નથી. પણ આ તો આપણી સમજણ માટે કે વધારે સદિશોનો સરવાળો કરવો હોય તો શું? ગણિતમાં આપણે 2 + 3 કરીએ છીએ, પણ ધારો કે 2 સંખ્યાઓ, એક 2 અને એક 3, પણ વધારે સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો કરીએ છીએ કે નહીં? એવી રીતે સદિશોનો સરવાળો 2 કરતાં વધારે સદિશોનો સરવાળો પણ થઈ શકે. તો આ ભૌમિતિક રીત થઈ આપણી, અથવા આલેખની રીત થઈ. સદિશોના સરવાળા માટેની રીતો થઈ. હવે 2 સદિશોની બાદબાકી કરવી હોય તો કેવી રીતે કરાય? આ તો સરવાળાની વાત કરી. હવે સદિશોની બાદબાકી, અને એમાં 2 સદિશોની બાદબાકી કરીએ. તો પહેલા તો કયા 2 સદિશોની બાદબાકી કરવાની છે તે સદિશો આપણી જોડે હોવા જોઈએ. ધારો કે આપણી જોડે એક સદિશ A છે અને એક સદિશ B છે. મારી જોડે ધારો કે અહીંયા એક સદિશ છે A, આ સદિશ A છે, બરાબર? બીજો એક સદિશ B છે, અલગ જગ્યાએ દોરું એને. બીજો સદિશ B. તો મારે A અને B ની બાદબાકી કરવી છે. સરવાળો કરતા તો આપણે શીખ્યા. બાદબાકી એટલે જો અહીંયા હું લખું છું કે A સદિશ A માંથી સદિશ B બાદ કરવાનું છે. એટલે કે સદિશ A માં સદિશ B નો વિરોધી સદિશ ઉમેરવો. સદિશ A માંથી સદિશ B બાદ કરવો એનો મતલબ કે A માં B નો વિરોધી સદિશ ઉમેરવો. સંખ્યાઓ લખીને આપણે સમજીએ એટલે જલ્દી ખ્યાલ આવશે. ધારો કે મારે 5 એમાંથી 2 બાદ કરવા છે, 5 ઓછા 2 કરવા છે. તો આને હું બીજી રીતે લખવું હોય તો આવું લખી શકું, 5 એની અંદર શું ઉમેરવાનું? તો 2 ની વિરોધી સંખ્યા કઈ? તો -2. તો આ બે સરખું જ કહેવાય. ગણિતમાં આપણે આવું લઈએ છીએ કે 5 ઓછા 2, ઘણી વખત 2 સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. એક સંખ્યા છે 5 ને એમાં બીજી કઈ સંખ્યા ઉમેરવી છે મારે? -2. તો આને આપણે 5 ઓછા 2 કરી દઈએ છે કે નહીં? તો 5 વત્તા ઓછા 2, તો એ વાસ્તવમાં 5 ઓછા 2 જ છે.
એટલે 5 માંથી 2 જ બાદ થાય છે, એટલે આનો જવાબ કેટલો આવે? બધા જો શોધો તો બધાનો જવાબ કેટલો આવે? 3000. એટલે કોઈ એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવી, એટલે કે 5 માંથી 2 બાદ કરવા, એનો મતલબ કે 5 ની અંદર 2 નો વિરોધી સદિશ ઉમેરવો, એટલે કે એનું વિરોધી સંખ્યા ઉમેરવી. 5 ની અંદર 2 ની વિરોધી સંખ્યા શું કરવાની? ઉમેરવાની. એટલે 5 માંથી 2 બાદ થયા. એના જેવું અહીંયા કે a માંથી b બાદ કરવો છે, એટલે કે સદિશ a માઈનસ સદિશ b લેવું છે. તો એનો મતલબ શું કે a ની અંદર મારે શું ઉમેરવાનું? તો માઈનસ b ઉમેરવાનું. b નો વિરોધી સદિશ. હવે કોઈ સદિશનો વિરોધી સદિશ કેવી રીતે લેવાય? ધારો કે b નો વિરોધી સદિશ લેવો હોય, વિરોધી સદિશ એનો મતલબ એવો કે b નું જેટલું મૂલ્ય છે એટલા જ મૂલ્યનું, પણ b ની જે દિશા છે એના કરતા વિરુદ્ધ દિશાનો સદિશ, એટલે એ b નો વિરોધી સદિશ કહેવાય. આ ધારો કે આપણો સદિશ b છે, મારે એનો વિરોધી સદિશ લેવો હોય તો વિરોધી સદિશ હું કેવી રીતે લઉં? તો b નું જેટલું મૂલ્ય હતું એટલું જ મૂલ્ય લેવાનું. b નું જેટલું મૂલ્ય હતું એટલું જ મૂલ્ય લેવાનું, પણ દિશા વિરુદ્ધ રાખવાની. એટલે મૂલ્ય તો સરખું જ લેવાનું. જો આની લંબાઈ અને આની લંબાઈ મેં સરખી જ રાખી, પણ મૂળ સદિશ b હતો એની તીરની નિશાની આ બાજુ છે, એટલે કે એનું શીર્ષ આ બાજુ ને પૂછ આ બાજુ. તો આ બીજો સદિશ એનું શીર્ષ ઉલટી દિશામાં લેવાનું, આના કરતા ઉલટું, અને અહીંયા પૂછ આવે. તો આ કયો સદિશ કહેવાય? માઈનસ b કહેવાય. કયો સદિશ કહેવાય? માઈનસ b. હવે આનો સરવાળો કરવો છે બે સદિશોનો. કયા બે સદિશોનો? સરવાળાની રીતે આપણે જઈએ છીએ. ધ્યાન રાખો, સદિશ a ની અંદર b નો વિરોધી ઉમેરવાનો, એટલે કહેવાય તો a માઈનસ b છે. શું કહેવાય એને? a માઈનસ b. એટલે પ્રશ્ન આપણો એકનો એક જ છે કે a માંથી b બાદ કરું અથવા a ની અંદર b નો વિરોધી સદિશ ઉમેરું. એટલે હવે આ b સદિશને ભૂલી જાઓ, મારે આ સદિશ a અને માઈનસ b સાથે કામ લેવું છે. અને સરવાળા માટેની રીત આપણને ખબર છે કેવી રીતે સરવાળો કરાય છે. તો સરવાળાની રીતે આપણે બાદબાકી કરીએ છીએ. એટલે જુઓ, પહેલા તો મારે સદિશ a દોરી દેવાનું. દોરાય કેવી રીતે જુઓ, સદિશ a દોરી કાઢવાનું. કોઈ એક નિશ્ચિત બિંદુમાંથી સદિશ a દોરી દઈએ. આ સદિશ a દોરી કાઢવાનું. એમાં કોઈ ચેન્જ નહીં કરવાનું. આ સદિશ a દોરી જ દીધો આપણે. હવે સદિશ a ના શીર્ષ પરથી ત્રિકોણની રીતમાં સદિશ a ના શીર્ષ પરથી કયો સદિશ દોરવાનો મારે? b નો વિરોધી હતો, એટલે માઈનસ b દોરવાનો. માઈનસ b કઈ તરફ છે? આમ નીચે તરફ. એટલે અને એની જે દિશા છે એ પ્રમાણે જ લેવાનું. તો મારે અહીંયા માઈનસ b સદિશ દોરવાનું. આ b નો વિરોધી સદિશ દોરી દીધો, એટલે કે માઈનસ b દોર્યું. આ માઈનસ b છે એને એક નવું નામ આપવું હોય તો ધારો કે માઈનસ b એટલે એને સદિશ c કહી દઉં. કયો સદિશ કહી દઉં? સદિશ c. તો એક્ચ્યુઅલી મેં આ સદિશ c દોર્યો કહેવાય. સદિશ c એટલે કયો સદિશ છે? b નો વિરોધી સદિશ. નામ તો જે આપવું હોય તે આપી શકાય. બરાબર. હવે નિયમ પ્રમાણે સરવાળા માટે, ત્રિકોણની રીતે સરવાળા માટે નિયમ પ્રમાણે પહેલા સદિશનું પૂછ અને બીજો જે દોર્યો હોય એનું શીર્ષ એને જોડી દેવાના. તો આ બેને જોડી દેવાનું. પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ એને જોડી દીધા. તો આ પરિણામી સદિશ મને અહીંયા મળી ગયો. આ સદિશ એક્ચ્યુઅલી શું થયું? સદિશ a વત્તા માઈનસ b. આ માઈનસ b તો હતો જ. આ નામ ના આપો, નવું નામ તો ચાલે. b નો વિરોધી માઈનસ b તરીકે લખી શકો, તમે સમજી શકો છો. બરાબર. એટલે આવું નામ આપવાની જરૂર નથી. આપવું હોય તો વાંધો નહીં. તો a ની અંદર શું ઉમેર્યું મેં? b નો વિરોધી સદિશ. એટલે એને કહેવાય શું? સદિશ a માઈનસ સદિશ. એટલે આ જે સદિશ મળ્યો એ બે સદિશોની શું થઈ? બાદબાકી થઈ. શું થયું કહેવાય? બે સદિશોની બાદબાકી. એટલે કે a માંથી b બાદ કર્યો. પણ આપણે રીત કેવી વાપરી કે a ની અંદરથી ડાયરેક્ટ b બાદ કરવાને બદલે b નો વિરોધી ઉમેર્યો.
હું a માંથી b બાદ કરું અથવા b નો વિરોધી એની અંદર ઉમેરું, સરખો જ જવાબ મળે. જવાબ કેવો મળે? સરખો. એટલે અહીંયા જુઓ, સદિશ a માંથી સદિશ b બાદ કરવા માટે પ્રથમ સદિશ b નો વિરોધી સદિશ માઇનસ b દોરવું. હવે સદિશ a માં સદિશ b નો વિરોધી સદિશ એટલે કે માઇનસ b ઉમેરતા પરિણામી સદિશ એ સદિશ a અને સદિશ b ની બાદબાકી મળે છે. એટલે કે સદિશ a વત્તા સદિશ b માઇનસ b બરાબર સદિશ a માઇનસ સદિશ b આવું મળે છે. બરાબર. અહીંયાનું નામ આપી દઉં o બિંદુ, આ p અને અહીંયા q નામ આપી દઉં. તો OQ સદિશ એ શું છે? સદિશ a અને b ની બાદબાકી છે. OQ સદિશ એ શું છે? સદિશ a અને સદિશ b ની બાદબાકી. હવે ધ્યાન રાખો, સરવાળો બાદબાકી બંને આપણે શીખી લીધું. હવે એક જ આકૃતિમાં કંઈક નવું કરીએ આપણે. આ જ આકૃતિમાં મારે a અને b નો સરવાળો કરવો હોય તો બાદબાકી તો કરી દીધી આપણે. સરવાળો કરવો હોય તો પહેલા સદિશ a દોરવાનો. ચલો દોરી દીધો. સદિશ b એટલે આ સદિશ એ દોરવાનો. હવે એ સદિશ તો આમ ઉપર તરફ છે, તો અહીંથી મારે સદિશ b દોરવો હોય આમ જાય, તો અહીંથી હું સદિશ b દોરી દઉં. અને જે દિશામાં b નો વિરોધી સદિશ છે તેની વિરુદ્ધ આવશે એ સદિશ. એટલે અહીંથી સદિશ b દોરી દઈએ આપણે. આ સદિશ b દોરી દીધો. હવે આ બેનો સરવાળો કરવો છે મારે. તો સરવાળો કરવા માટે શું કરવું? તો સદિશ a નું કુચ અને સદિશ b નું શીર્ષ એને જોઈન કરી દેવાનું. a નું કુચ અને b નું શીર્ષ આ જોઈન કરી દેવાનું. તો આ પરિણામી સદિશ થઈ ગયો. આ થયો સદિશ a વત્તા સદિશ b. અને આ સદિશ શું થયું? a માઇનસ b. એટલે ડાયરેક્ટ અહીંયા a માઇનસ b લખી દઉં. સદિશ a માઇનસ સદિશ b. એટલે આવી રીતે બે સદિશોનો સરવાળો અને બાદબાકી એક જ આકૃતિમાં તમે દર્શાવી શકો. લંબાઈ 20 બરાબર છે ને? બરાબર. જો આ a માઇનસ b મળ્યું, અહીંયા a પ્લસ b મળ્યું એક જ આકૃતિમાં. બરાબર. એટલે આ બે સદિશોનો સરવાળો થયો, તો આ બે સદિશોની બાદબાકી થઈ. આ બિંદુ છે એને r કહ્યું. તો આ આકૃતિમાં OQ એ બે સદિશો a અને b ની બાદબાકી છે, અને OR એ બે સદિશો a અને b નો શું છે? સરવાળો છે. બરાબર. એટલે એક જ આકૃતિમાં આવી રીતે સરવાળા બાદબાકી તમે લઈ શકો. હજુ એક સહેજ જુદી રીત છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સદિશોનો સરવાળો કેવી રીતે કરાય એ પણ આપણે શીખી લઈએ. બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત.
સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જો કોઈ વખતે પરીક્ષામાં આ પ્રશ્ન પણ આપણને પૂછાય કે બે સદિશોનો સરવાળો કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આકૃતિ દોરી સમજાવો. આલેખની રીત, બરાબર. આલેખની રીતનો જ એક ભાગ છે. તો અહીંયા પણ આપણે બે સદિશોનો સરવાળો કરવો છે. તો પહેલા બે સદિશો a અને b લઈ લઈએ. હમણાં જેવી રીતે a અને b સદિશો લીધેલા હતા એવી રીતે બે સદિશો લઈએ. ધારો કે એક સદિશ આપણે a લઈએ. આ એક સદિશ a, બીજો એક સદિશ અલગ દિશામાં સદિશ b લઈ લઈએ. જો બે સદિશો સરખી લંબાઈના જ હોવા એવું જરૂરી નથી, ધ્યાન રાખો. મેં જે અત્યારે હાલ આકૃતિઓ દોરું છું એમાં બેની લંબાઈ લગભગ સરખી લઉં છું, પણ તમે જ્યારે આકૃતિ દોરો આવી ત્યારે સરખી લંબાઈઓ લેવી જરૂરી નથી. એક વધારે એક ઓછું એવું લઈ શકો. આપણે એવું કરીએ, સદિશ a ની લંબાઈ થોડીક વધારે રાખીએ. સદિશ a થયો ધારો કે, અને આ સદિશ b. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી જો બેનો સરવાળો કરવો હોય, કઈ રીતથી? સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી. તો કોઈ એક જ બિંદુએથી બંને સદિશો દોરવાના. ત્રિકોણની રીતમાં આપણે શું કરતા હતા કે પહેલા એક બિંદુએથી સદિશ a દોર્યો અને સદિશ a ના શીર્ષ પરથી b દોરતા હતા. અહીંયા એવું નહીં કરવાનું. સદિશ a જે બિંદુએથી દોર્યો હોય તે જ બિંદુએથી સદિશ b દોરવાનું. પહેલા આકૃતિ દોર્યા પછી એનું વર્ણન આપણે લખીએ. જો સદિશ a દોરી દઉં પહેલા. આ સદિશ a દોરી દીધો. ધારો કે મેં o બિંદુમાંથી, કયા બિંદુમાંથી? o બિંદુમાંથી સદિશ a દોર્યો અને એનું શીર્ષ અહીંયા છે એટલે આ સદિશ a દોરી ગયો. આને OP વડે દર્શાવું સદિશ a ને. હવે b સદિશ અહીંથી નહીં દોરવાનો, અહીંથી જ દોરવાનો અને એનું જેટલું મૂલ્ય હોય તેટલું જ મૂલ્ય અને તે જ દિશા એવી રીતે દોરવાનું. એટલે એને સમાંતર સદિશ લેવાનું b ને. ધારો કે આ b સદિશ મેં દોરી દીધું અને અહીં જે બિંદુ છે આનું શીર્ષ છે, b નું શીર્ષ અહીંયા આવશે, એને q વડે દર્શાવો. એટલે જો OP એટલે સદિશ a છે અને OQ એટલે સદિશ કયો છે? b સદિશ છે, બરાબર. હવે બે સદિશો તો દોરાઈ ગયા. આપણે રીતનું નામ શું આપ્યું છે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એટલે મારે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરવો પડે. કેવી રીતે? તો સદિશ a જે દોર્યો છે એને બરાબર સામે એની સમાંતર લાઈન દોરી દેવાની, આના જેટલી જ લંબાઈ. એટલે a ને સંલગ્ન એવી સમાંતર બાજુ q બિંદુમાંથી, એટલે કે સદિશ b ના શીર્ષ પરથી દોરવાની. એટલે અહીંથી સમાંતર બાજુ લઈ લઈએ a ને. ધ્યાન રાખો, લાઈન બરાબર a ને સમાંતર આવવી જોઈએ. જો મેં આ દોરેલી લાઈન બરાબર સમાંતર હોય તો આ બેની વચ્ચેનું અંતર એ આના જેટલું થવું જોઈએ. મારે થોડોક ફરક પડે છે એટલે ગમે તે એક લાઈન થોડીક ત્રાસી થઈ જાય, પણ આપણે સમજી જવાનું. માઇનર ફરક છે. અને b ને સમાંતર લાઈન અહીંથી p માંથી દોરવાની. b ને સમાંતર લાઈન અહીંથી દોરવાની.
હવે બરાબર છે. જો આ લાઈનો છે એકચ્યુઅલી આપણા સદિશો નથી, પણ સદિશ એ ને સમાંતર એક બાજુ છે અને આ સદિશ બી ને સમાંતર છે. હવે સદિશ બી ને સમાંતર અને સદિશ એ ને સમાંતર આવી લાઈનો હોય, જો આ સદિશ એ હોય તો આને હું સદિશ એ કહી શકું. આપણે સદિશોની સમાનતા શીખેલા છે કે બે સમાન સદિશો. કેવા સદિશો? સમાન સદિશો. સમાન સદિશો એટલે જેના મૂલ્ય અને દિશા સરખા હોય તે. આ પણ આ બી નો સમાન સદિશ કયો છે? આ એની સામે રહ્યો છે. આ બે લંબાઈઓ સરખી જ છે. આ જેટલી છે એટલી જ આ લંબાઈ છે, એટલે આ જેટલી લંબાઈ છે એટલી જ આ લંબાઈ છે. બરાબર? તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો આપણા માટે. આને હું સદિશ બી પણ કહી શકું. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ લો, O માંથી પસાર થાય એવો. એ વિકર્ણ દોરી દઈએ. તો આ જે વિકર્ણ થયો એ વાસ્તવમાં બે સદિશોનો સરવાળો છે. જો આ આકૃતિમાં ત્રિકોણની રીત પણ આવી ગઈ અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પણ આવી ગઈ. કેવી રીતે? તો આ ઉપરની બે લાઈનો કાઢી નાખું તો અહીંયા એક ત્રિકોણ બન્યો બે સદિશોના સરવાળા માટેનો, જેમાં પહેલો સદિશ દોર્યો એના શીર્ષ પરથી બીજો સદિશ દોર્યો અને પહેલા સદિશનું પૂછ અને બીજાનું શીર્ષ જોડી દીધું. ત્રિકોણની રીત થઈ ગઈ અને સરવાળો આ થયો a અને b નો સરવાળો, એટલે a પ્લસ b. આ જે સદિશ મળે છે એ બે સદિશોનો સરવાળો a વત્તા b. સદિશ a વત્તા સદિશ b, બે સદિશોનો સરવાળો થઈ ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થયો. અહીંયા એક જ બિંદુએથી મેં બે સદિશો પહેલા દોરી દીધા. સદિશ a ને સમાંતર સંલગ્ન બાજુ દોરી દેવાની, એ જ રીતે સદિશ b ને સમાંતર સંલગ્ન બાજુ દોરી દો. અને આ જે ચતુષ્કોણ પૂરો થયો એનો O બિંદુમાંથી, એટલે કે બે સદિશોના પૂછ જ્યાં છે તે બિંદુમાંથી પસાર થતો વિકર્ણ એટલે બે સદિશોનો સરવાળો. સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ એ બે સદિશોનો સરવાળો છે. પણ કયો વિકર્ણ? તો જે બિંદુએથી બે સદિશો દોર્યા છે તેમાંથી પસાર થતો વિકર્ણ એટલે બે સદિશોનો શું થયો? સરવાળો. હવે એના માટે શું લખવાનું છે? ધારો કે બે સદિશો સદિશ a અને સદિશ b નો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કરવો છે. સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે બે સદિશોનો શું કરવો છે? સરવાળો. સૌપ્રથમ કોઈ એક નિશ્ચિત બિંદુ O માંથી સદિશ a દોરો. પહેલું શું કરવાનું? કોઈ એક નિશ્ચિત બિંદુ O કીધું આપણે, જે નામ આપવું હોય તે. O માંથી સદિશ a દોર્યું એટલે OP બરાબર શું થયું? સદિશ a. હવે O બિંદુમાંથી જ સદિશ b દોરો એટલે OQ સદિશ એ કયો સદિશ થયો? b સદિશ. જે બિંદુમાંથી સદિશ a દોર્યો છે તે જ બિંદુમાંથી, એનો મતલબ એવો થયો અહીંયા O બિંદુમાંથી કોઈ એક નિશ્ચિત બિંદુ O માંથી સદિશ a દોરો તો હવે તે જ બિંદુ એટલે કે O બિંદુમાંથી જ સદિશ b દોરો અને OQ એ કયો સદિશ થયો? b સદિશ થયો. હવે સદિશ a ને સમાંતર
એવી સંલગ્ન બાજુ સદિશ બી ના શીર્ષમાંથી દોરો. સદિશ એ ને સમાંતર એવી બાજુ પણ ક્યાંથી? સદિશ બી ના શીર્ષમાંથી દોરો. તથા સદિશ બી ને સમાંતર એવી સંલગ્ન બાજુ સદિશ એ ના શીર્ષમાંથી દોરો. આટલું દોરાઈ ગયું. એટલે આ બંને બાજુઓ દોરી. આ પરથી એક સમાંતર બાજુ ચતુષ્કોણ, કયો ચતુષ્કોણ થયો? સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આવી નિશાની કરીએ છીએ આપણે સંજ્ઞા. સમાંતર બાજુ ચતુષ્કોણ ઓ ક્યુ આર પી તૈયાર થયો, અથવા ઓ પી આર ક્યુ, ઓ પી આર ક્યુ તૈયાર થશે. હવે ઓ બિંદુમાંથી પસાર થતો વિકર્ણ, કયા બિંદુમાંથી? ઓ બિંદુમાંથી પસાર થતો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ ઓ આર એ બે સદિશોનો શું છે? સરવાળો. ઓ બિંદુમાંથી પસાર થતો વિકર્ણ ઓ આર સદિશ, કયો સદિશ? ઓ આર એ બે સદિશો સદિશ એ અને સદિશ બી નો સરવાળો છે. એટલે કે સદિશ OR બરાબર સદિશ OP પ્લસ OQ, સદિશ OQ બરાબર સદિશ A પ્લસ સદિશ B, સદિશ OR બરાબર. અને નવો સદિશ છે એને નામ C આપવું હોય તો સદિશ C બરાબર સદિશ A પ્લસ B, જ્યાં સદિશ C બરાબર સદિશ OR. સરવાળો થઈ ગયો. કઈ રીતે સદિશોનો સરવાળો થયો? તો બે સદિશોનો સરવાળો કરવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરી. કઈ રીત વાપરી? સમાંતર બાજુ ચતુષ્કોણ. બીજી એક વધારાની માહિતી જુઓ. આ ચતુષ્કોણ છે એના વિકર્ણો તો બે હોય, પણ એમાંથી આ જ વિકર્ણ એટલે સરવાળો છે. તો આ વિકર્ણ શું છે? તો બાદબાકી છે. બીજો વિકર્ણ એ બે સદિશોની શું છે? બાદબાકી છે. તો એ પણ જોડે લખી દઈએ નોંધ કરીને. ઓમાંથી પસાર થતો વિકર્ણ એ સદિશોનો સરવાળો છે, તો એ સિવાયનો વિકર્ણ એટલે કે સબાચરનો બીજો વિકર્ણ એ બે સદિશો A અને B ની શું છે? બાદબાકી છે. આવી નોંધ લખી દઈએ. આકૃતિમાં ઓમાંથી પસાર થતો વિકર્ણ OR એ બે સદિશો સદિશ A અને સદિશ B નો સરવાળો છે, જ્યારે સબાચનો બીજો વિકર્ણ એટલે OP, બીજો વિકર્ણ આકૃતિમાં અહીંયા ડોટ લાઈન થી બતાવી પણ દઉં. બીજો વિકર્ણ અને એનું શીર્ષ મારે આ બાજુ રાખવાનું, તો A માઇનસ B થાય. જો આ બાજુ શીર્ષ દોરી દઉં તો B માઇનસ A થઈ જાય પાછું. એ પછી સમજીએ આપણે. સબાચનો બીજો વિકર્ણ QP, PQ નહીં, QP એ બે સદિશો A અને સદિશ B, સદિશ A અને સદિશ B ની બાદબાકી છે. અને એ બાદબાકીમાં સદિશ QP
બરાબર સદિશ a માઇનસ b. હું pq લખું તો b માઇનસ a થઈ જાય. pq લખું તો શું થાય? b માઇનસ a. એટલે આ બે સદિશોની બાદબાકી છે. સદિશ a માઇનસ સદિશ b. જો આ જે સદિશ દોર્યો મેં એનું શીર્ષ મેં આ બાજુ દોર્યું. કોના શીર્ષ પર આ સદિશનું શીર્ષ દોરાયું? તો સદિશ a નું શીર્ષ હતું એની પર ભેગું થયું એનું શીર્ષ. અહીંયા ના આવ્યું. અહીંયા b નું એકલું શીર્ષ છે, જ્યારે અહીંયા સદિશ a નું શીર્ષ અને જે બાદબાકી થઈ એનું શીર્ષ. જો સદિશ a ના શીર્ષ પર બાદબાકીના સદિશનું શીર્ષ આવે તો a માઇનસ b થાય. અને આ શીર્ષ અહીંયા દોરવાને બદલે અહીંથી કાઢી નાખું, આ qp સદિશનું શીર્ષ, અને આ બાજુ દોરું તો એને pq સદિશ કહેવાય. અને b અને pq ના શીર્ષ ભેગા થાય તો b માઇનસ a. શું થાય? b માઇનસ. એક સાદી સમજ લઈએ. જો મેં એક સદિશ a લીધો અહીંયા, તે એ જ બિંદુમાંથી બીજો સદિશ દોર્યો b સદિશ. હવે મારે આ બેની બાદબાકી કરવી છે. કોઈ પણ બે સદિશો, આપણે હમણાં બાદબાકીની રીત કેવી રીતે શીખ્યા? ત્રિકોણની રીતમાં, કે સદિશ a ની અંદર b નો વિરોધી ઉમેરવો. એના કરતા એ સહેલું થઈ જશે. જુઓ, કોઈ બે સદિશોની તમારે બાદબાકી કરવી હોય ધારો કે, તો એક જ બિંદુએથી બે સદિશો પહેલા દોરી દેવાના. એક જ બિંદુએથી બે સદિશો શું કરવાના? દોરી દેવાના. અને પછી બેના શીર્ષ છે એને જોડી પણ દેવાના. એટલે આ બે સદિશોની બાદબાકી થઈ. હવે એક લાઈનથી મેં આ બે સદિશોના શીર્ષ જોડી દીધા. મારે a માઇનસ b શોધવું છે કે b માઇનસ a શોધવું છે? જો a માઇનસ b શોધવું હોય તો આને જોડ્યા પછી a ના શીર્ષ પર એનું શીર્ષ દોરી દો એટલે આ a માઇનસ b મળી ગયું. અને b માઇનસ a શોધવું હોય તો આ શીર્ષ અહીંયા દોર્યું, એને બદલે આ બાજુ દોરી દો તો કઈ બાદબાકી થાય? b માઇનસ a. ધારો કે બે સદિશો, બીજા બે સદિશો, સદિશ p અને સદિશ q, એ બેના શીર્ષ જોડી દેવાના એક જ બિંદુએથી દોરીને. હા, બાદબાકી કરવી હોય બે સદિશોની તો એક જ બિંદુએથી દોરી દો. પહેલા બે સદિશો, બંને સદિશો એક જ બિંદુએથી દોર્યા. હવે એના શીર્ષ જોડી દો. મારે p માઇનસ q શોધવું હોય તો તીર આ બાજુ બતાવો, અને q માઇનસ p શોધવું હોય તો આ બાજુ. બાદબાકીમાં ક્રમ બદલાય તો દિશા ઉલટાઈ જાય. હું 5 માઇનસ 2 કરું તો 3 મળે, પણ 2 માઇનસ 5 કરું તો માઇનસ 3 મળે, એટલે વિરોધી સંખ્યા મળે. તો અહીંયા વિરોધી સદિશ મળે. સરવાળામાં કોઈ ફરક પડતો નથી, પણ બાદબાકીમાં ફરક પડે. તમે 5 વત્તા 2 કરો તો એ 7 આવે, ને 2 વત્તા 5 કરો તો એ 7 આવે. પણ બાદબાકીમાં 5 ઓછા 2 કરું તો 3 બરાબર છે, પણ 2 ઓછા 5 કરું તો માઇનસ 3 મળે. તો બાદબાકીમાં વિરોધી સદિશો મળે. તમે a માઇનસ b કરો અને b માઇનસ a કરો તો જવાબ સરખો મળે નહીં, મૂલ્ય સરખું થાય. a માઇનસ b નું મૂલ્ય અને b માઇનસ a નું મૂલ્ય સરખું થાય, પણ દિશા પરસ્પર વિરુદ્ધ મળે. બરાબર? એટલે બાદબાકીમાં તમારે કયો બાદબાકીનો સદિશ જોઈએ છે એની પર આ તીર દોરવાનું છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં તમે બે સદિશો એક જ બિંદુએથી દોરી દો અને કમ્પ્લીટ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દો, તો જે બિંદુએથી બંને સદિશો દોર્યા છે એમાંથી પસાર થતો વિકર્ણ એટલે બે સદિશોનો સરવાળો છે, અને એ સિવાયનું વિકર્ણ એટલે બે સદિશોની બાદબાકી છે. પણ બાદબાકીમાં a માઇનસ b કરવું હોય તો આ તીર આ બાજુ દોરવું પડે, અને b માઇનસ a કરવા હોય તો તીર આ બાજુ દોરવું પડે બાદબાકીના સદિશમાં. અહીંયા એવું સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ શકું. જુઓ, આ સબાચ તૈયાર થયો તો આ બીજો વિકર્ણ એ શું છે? સરવાળો છે. આનો એ સબાચ તૈયાર કરી શકું. આ સબાચ તૈયાર થઈ ગયો. એનો આ વિકર્ણ એ સરવાળો છે, અને આ વિકર્ણ એ શું છે? બાદબાકી છે. એટલે આવી રીતે સદિશોના સરવાળા બાદબાકી સમાંતર બાજુ ચતુષ્કોણથી એક જ આકૃતિ પરથી તમે કરી શકો. બરાબર? એટલે આ પણ એક અગત્યની રીત. આ પણ તમે લખી લેશો. જો બુકમાં પૂરું બધું આવું લખીને આપ્યું નથી, એટલે તમારે આ આકૃતિ દોરી અને આટલું વર્ણન લખી લેવાનું. બરાબર? પહેલા એટલું કામ કરશો, તમે આટલું લખવાનું. જો આ રીત તમે લખી લેશો. આગળ ત્રિકોણની રીત આપણે શીખ્યા. ત્રિકોણની રીતે સરવાળો બાદબાકી શીખી લીધું. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પણ આપણે સરવાળો બાદબાકી શીખી લીધા. અને આજનું કામ આપણે અહીંયા એટલે પૂરું કરીએ છીએ. બરાબર? નેક્સ્ટ ટાઈમ એનાથી